ફક્ત ભારતમાં જ જોવા મળે છે આ ચમત્કારી છોડ. તેની આગળ મોટી મોટી દવાઓ પણ છે ફેલ. સર્પગંધાનો છોડ પ્રાચીન કાળથી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેને અંગ્રેજીમાં ઇન્ડિયન સ્નેક રૂટ કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ રાઉઅલ્ફિયા સર્પેન્ટિના છે. આ છોડ માત્ર દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. ભારતમાં તેના મૂળનો ઉપયોગ દવા તરીકે થાય છે. સર્પગંધાના મૂળનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. રાઉઅલ્ફિયા છોડના મૂળમાં રેઝરપાઇન નામનો આલ્કલોઇડ ઉત્પન્ન થાય છે, જે હાઈ બ્લડ પ્રેશરની સારવાર તરીકે કામ કરે છે. આ જ કારણ છે કે આયુર્વેદમાં તેનો ઉપયોગ હાઇપરટેન્શનથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. સર્પગંધાના મૂળનો ઉપયોગ તાવ, મેલેરિયા, કબજિયાત, અનિદ્રા અને મૂડ ડિસઓર્ડર સહિત અનેક રોગોની સારવારમાં થાય છે. એવું માનવામાં આવે છે કે સર્પગંધા આપણી નર્વસ સિસ્ટમને શાંત કરીને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે. તેમાં રહેલા ઘણા રસાયણો મૂડ ડિસઓર્ડરથી રાહત આપવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તે પેટની સમસ્યા અને તાવમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. સર્પગંધાનો ઉપયોગ ત્વચાની વિવિધ સમસ્યાઓ જેમ કે ફોલ્લીઓ અને ખીલની સારવાર માટે પણ કરી શકાય છે. તે પરંપરાગત રીતે ખંજવાળની સારવાર માટે પણ વપરાય છે. આ ઉપરાંત સર્પગંધાનો છોડ સાપના ડંખની સારવારમાં પણ વપરાય છે. ઘણા લોકો અસ્થમાની સારવારમાં પણ સર્પગંધાના અર્કનો ઉપયોગ કરે છે. સર્પગંધા ઘણા રોગોથી રાહત આપવા માટે અસરકારક માનવામાં આવે છે, પરંતુ આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કોઈ પણ રોગ માટે આ છોડનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નિષ્ણાતની સલાહ વિના તેનું સેવન નુકસાનકારક છે. શું ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? જાણો, કોલેસ્ટ્રોલ હાઈ હોય તો કયું અનાજ એક સારો વિકલ્પ છે? આજકાલ હૃદય સાથે સંબંધિત બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. દર થોડા દિવસે હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. વાસ્તવમાં આનું એક મોટું કારણ છે કે શરીરમાં ફેટ્સના કણોનું પ્રમાણ વધવું અને તેનું બ્લડ સેલ્સ સાથે ચોંટી જવું. આના કારણે ચરબી અને ટ્રાઇગ્લિસરાઇડના કણો ધમનીઓ ઉપર ચોંટવા લાગે છે અને પછી તે બ્લોકેજનું કારણ બને છે. આ ઉપરાંત તેઓ બ્લડ સર્ક્યુલેશનને અસર કરે છે અને પછી હૃદય પર દબાણ બનાવે છે. આવી સ્થિતિમાં હાઈ બીપીનો ખતરો વધી જાય છે અને તેના કારણે લાંબા ગાળે હૃદયની બીમારીઓ થાય છે. પરંતુ ખોરાકમાં થોડો ફેરફાર કરવાથી આ સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ખોરાક સાથે જોડાયેલ એક પ્રશ્ન છે કે શું ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? ભાતમાં કોલેસ્ટ્રોલ હોતું નથી, પરંતુ તે શરીરને એવી રીતે પ્રભાવિત કરે છે કે વ્યક્તિના કોલેસ્ટ્રોલનું સ્તર અથવા ટ્રાઇગ્લિસરાઇડ વધી શકે છે. દાખલા તરીકે, જ્યારે તમે ભાત ખાઓ છો ત્યારે તેમાંથી સુગર નીકળે છે, જે મેટાબોલિઝમને ધીમું કરે છે. આના કારણે તમે જે ખાઓ છો તે યોગ્ય રીતે પચતું નથી અને પછી આ બેડ ફેટી લિપિડ્સ ધમનીઓમાં ભેગું થવા માંડે છે, જેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત વધુ પડતા ભાત ખાવાથી જાડાપણું પણ વધે છે અને તેનાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી શકે છે. કયું અનાજ આ પરિસ્થિતિમાં એક સારો વિકલ્પ છે? જો તમે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છો તો તમારે ચોખાનું સેવન ટાળવું જોઈએ. બ્રાઉન રાઈસ ખાવાનો પ્રયાસ કરો અથવા તમે મિલેટ્સનું સેવન કરી શકો છો, જેમ કે ઓટ્સ, બાજરી અને જુવાર. ઉચ્ચ ફાઇબરવાળા મિલેટ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. હાઈ કોલેસ્ટ્રોલના દર્દીએ કેટલા અને કેવી રીતે ભાત ખાવા જોઈએ? હાઈ કોલેસ્ટ્રોલના દર્દીએ ભાત ખાવા જોઈએ, પરંતુ દિવસમાં માત્ર એક નાની વાટકી અથવા 3/4 કપ એટલે કે થોડાક જ ભાત ખાઓ. આ ઉપરાંત ભાતને રાતના પહેલા પલાળી દો, જેથી તેનો સ્ટાર્ચ નીકળી જાય.